નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ। વાઘોડિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વાઘોડિયા પ્રખંડ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં વાઘોડિયાના માળધર રોડ પર આવેલ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 14 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે યુવાનોમાં વ્યસન વધી રહ્યું છે, ત્યારે યુવાનોમાં શક્તિ વધારવા માટે અને વ્યસનથી દૂર રહે તેને લઈને સેવા સંસ્કાર સપ્તાહ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવાનોને વ્યસન ન કરવા માટે માહિતગાર કર્યા હતા। તેમજ કબડ્ડીમાં ભાગ લેનાર વિજેતાને ટીમને ટ્રોફી, ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। કબડ્ડીમાં ખૂબ મોટી સંખ્યામાં કબડ્ડી રમવા તેમજ જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। विश्व हिंदू परिषद बजरंग दल द्वारा संस्कार सेवा सप्ताह अंतर्गत आज रोज वाघोडिया प्रखंड खाते माळोदर रोड पर आवेल मैदान खाते कबड्डी નું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં વાઘોડિયા પ્રખંડની આસપાસના તમામ ગામના યુવાનો તેમજ વડીલો પણ એની અંદર ભાગ લીધો છે। જેમાં એક સંદેશો વીએચપી તેમજ બજરંગ દળ દ્વારા આપવામાં આવે છે કે યુવાનોનું તન અને મન બંને ધર્મ તેમજ ભક્તિ તરફ જોડેલું રહે અને તેઓનું મન અને તન બંને અડીખમ રહે અને ધર્મના કાજે ક્યારે પણ જરૂર પડે તો એ સાથે ઊભા રહે, તેના માટે આજે વાઘોડિયા પ્રખંડ ખાતે કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિજેતા ટીમોને ભેટ તેમજ સર્ટિફિકેટ પણ આપવામાં આવવાના છે અને તેના દ્વારા આજે અહીંયા કબડ્ડી અને રન ફોર હેલ્થનું પણ આયોજન કરવામાં આવશે, જેથી વીએચપી તેમજ બજરંગ દળ દ્વારા એક યુવાનોને સંદેશો આપવામાં આવે છે કે સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર જે કંઈ બી વિદેશી દ્રશ્યો દેખાડવામાં આવે છે તેનાથી દૂર રહી પોતાનું તન અને મન મક્કમ રાખી અને આવી રમતોમાં ધ્યાન આપી અને આગળ વધે તેવી અપેક્ષા રાખીએ છીએ। જય શ્રી રામ। આજ રોજ વાઘોડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાઘોડિયા બજરંગ દળ મિત્ર મંડળ ટીમ તરફથી વાઘોડિયા ગામમાં કબડ્ડીનું ખેલ આયોજન રાખ્યું છે, જેમાં 14 ટીમોએ ભાગ લીધો છે। તેમાં મુખ્ય 3 ટીમને વાઘોડિયાને બજરંગ દળની ટીમ દ્વારા ટ્રોફી વિતરણ તથા મેડલ તથા સર્ટિફિકેટ આજે આપવામાં આવ્યું છે। તે બદલ મને જે લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।